હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. બરાબર. હવે કાલે આપણે જોયું કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર શું છે, તો આપણે ઇન્ડિવિજ્યુઅલી પણ જોયું કે ઓર્ગેનાઇઝેશન શું છે, બરાબર છે, અને બિહેવિયર શું છે. તો એક ઓર્ગેનાઇઝેશન છે જેમાં એક લીડર છે કે ભાઈ કે એનો કોઈ માલિક છે, બરાબર છે. તો એ લોકો પોતાના કેટલાક ગોલ્સ છે, બરાબર, એ ગોલ્સ કમ્પ્લીટ કરવા માટે એ એક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરે છે, બરાબર. મોટે ભાગે એ જે ગોલ છે એ શું હોઈ શકે, બિઝનેસ કરવાનો, પ્રોફિટ જે છે એ કમાવાનો, બરાબર. જેનાથી શું થાય છે, જોબ જનરેટ થાય છે. તો એના માટે ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરે છે. અને બિહેવિયર એટલે શું કે કોઈ એક સિચ્યુએશનની અંદર એક વ્યક્તિ જે છે એ બિહેવિયર કરે છે, એને કેવી રીતે જોઈ છે, એની અંદર કેવી રીતે રિએક્ટ કરે છે, એને આપણે કહીશું બિહેવિયર. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે શું કે ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણે કેવો બિહેવિયર કરવાનો છે એ, બરાબર છે. તો અહીંયા જે ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશનની અંદર બી એવું છે કે એક ઓર્ગેનાઇઝેશન છે એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ છે એ કોઈ બી સિચ્યુએશન ઊભી થાય છે, બરાબર, કે એની જે એવરીડે લાઈફની અંદર, ખાસ કરીને ઓર્ગેનાઇઝેશનની અંદર, બરાબર છે, એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એ કોઈ બી સિચ્યુએશનને એની અંદર એનું થિંકિંગ કેવું છે, ત્યાં કેવું ફીલ કરે છે, બરાબર, કે એની અંદરનું જે એટમોસ્ફિયર છે એની અંદર એ કેવી રીતે રહે છે, ઓકે, એ થયું અહીંયા ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, બરાબર છે. હવે અહીંયા કેવું છે કે એને ઇન્ડિવિજ્યુઅલી અને ગ્રુપ બંનેની અંદર જે છે એને એની સ્ટડી કરવામાં આવે છે, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે એ ત્યાં કામ કરતા જેટલા બી લોકો છે, બરાબર, ઓર્ગેનાઇઝેશનની અંદર જે પણ લોકો કામ કરે છે એ લોકોના જે ઇમોશન્સ છે, બિહેવિયર છે, પરફોર્મન્સ છે, બરાબર છે, ટીમની અંદર કે ઇન્ડિવિજ્યુઅલી, બરાબર છે, એ બધા વચ્ચે જે રિલેશનશિપ છે એનું પણ એ ઇન્વેસ્ટિગેટ કરે છે, બરાબર. એની અંદર જે છે અલગ અલગ ફેક્ટર્સ જે છે એ અહીંયા કામ કરતા હોય છે, ઓકે. એ લોકોની જે અલગ અલગ જરૂરિયાત છે અહીંયા ક્રિએટ થતી હોય છે, ઓકે. તો આપણે અહીંયા જોઈએ કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ OB helps in building effective relationship between people of his work group as well with the management of organization to fulfill common objectives of the organization. તો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ અહીંયા શું બિલ્ટઅપ કરવા માટે હેલ્પફુલ છે કે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એ જે ગ્રુપમાં કામ કરે છે, એનું જે વર્ક ગ્રુપ છે, બરાબર છે, એની અંદર એ સારી રીતે કેવી રીતે કામ કરે છે, અને એ લોકો બધાની એક ઇન્ડિવિજ્યુઅલ છે એની પોતાની ટીમ, એનું જે વર્ક ગ્રુપ છે એની અંદર કેવી રીતે બિહેવિયર છે, બરાબર. તો એક ઇન્ડિવિજ્યુઅલ નહીં પણ એ બધા એઝ અ ઇન્ડિવિજ્યુઅલ એક ગ્રુપની અંદર કામ કરે છે, તો એકબીજાની સાથે એ લોકોનું બિહેવિયર કેવું છે, બરાબર, એ અહીંયા જે છે બિલ્ટઅપ કેવી રીતે કરવું, બરાબર, એને એનાલિસિસ અહીંયા કરવામાં આવે છે કે કેવી રીતે અહીંયા થાય છે. એની સાથે સાથે જે મેનેજમેન્ટ છે, બરાબર, જે ઓર્ગેનાઇઝેશનનું જે મેનેજમેન્ટ છે એની સાથે એનું એડજસ્ટમેન્ટ કેવી રીતે થાય છે, કે એના જે કોમન ઓબ્જેક્ટિવ્સ છે, એના જે ગોલ છે એને ફૂલફિલ કરવા માટે કેટલો સક્ષમ છે અને કેવી રીતે કામ કરે છે, બરાબર, એના માટે પણ આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા વસ્તુ છે. બીજું ઇમ્પોર્ટન્ટ એનું છે કે OB ઇન્ક્લુડ્સ સ્ટ્રોંગનેસ ઓફ ઓલમોસ્ટ ઓલ હ્યુમન આસ્પેક્ટ્સ લાઇક બિહેવિયર, ટ્રેનિંગ, મોટિવેશન, લીડરશિપ. હવે જે લીડરશિપની વાત આવી, તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંદર જે લીડરશિપ છે, બરાબર છે, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ઓકે. તમે લીડરશિપને રિલેટેડ આ સબ્જેક્ટની અંદર બહુ બધું શીખવાના છો. તો એક લીડરશિપ જે છે, બરાબર, કે પછી તમારી જાતને અને તમારા સાથે કામ કરતા જે ટીમ મેમ્બર્સ એને કેવી રીતે મોટિવેટ કરવા, બરાબર. પછી એની સાથે સાથે ટ્રેનિંગ બી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર ટકવા માટેનો, બરાબર છે. પછી તમારો બિહેવિયર, બરાબર, તો એ જે બિહેવિયર છે તમે કેવી રીતે કરો છો, બરાબર, બધા હ્યુમન જે છે એની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે બિહેવિયર કરાય, બરાબર છે. હવે ત્યાં કોઈ આપણને ખીજવાય, આપણે કેવું હોય કે ઘરે કોઈ ખીજવાય તો આપણને ખોટું લાગી જાય, આપણે તરત રડવા માંડીએ, બરાબર, પણ
ઓર્ગેનાઇઝેશન એક એવી જગ્યા છે કે ત્યાં આપણને કોઈ ખીજવાય ને તો આપણે રડી નહીં શકીએ, બરાબર, એકદમ ઇમોશનલ નહીં થઈ શકીએ. ઓકે, ત્યાં આપણે સ્ટ્રોંગલી રહીને કામ કરવું પડે. કોઈ મુશ્કેલી આવી જાય તો કેવું છે કે આપણે રડવા નહીં માંગીએ, બરાબર, પણ એની અંદરથી કેવી રીતે બહાર આવવું એ બધી વસ્તુ જે છે અહીંયા આપણે હેન્ડલ કરવાની છે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે ઘરનો બિહેવિયર અને ઓર્ગેનાઇઝેશનનો બિહેવિયર એની અંદર બહુ તફાવત છે, બરાબર. તો આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એક બહુ જ અસેન્શિયલ પાર્ટ છે. આ બધી જ વસ્તુ બિહેવિયર છે, ટ્રેનિંગ છે, મોટિવેશન છે, લીડરશિપ છે, બધું વસ્તુ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. ઓકે, તો એક સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરવા માટે આ બધી વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે સાથે જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે, બરાબર, તો ઇટ ઇમ્પ્રૂવ્સ ધ લેવલ ઓફ કોઓર્ડિનેશન અમોંગ એમ્પ્લોઈઝ એન્ડ મેનેજમેન્ટ વિચ ઇઝ ધ અસેન્સ ઓફ મેનેજમેન્ટ, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એની અંદર કેવું છે કે અલગ અલગ ટાઈપના એના લેવલ હોય છે, બરાબર. મેનેજમેન્ટની અંદર એનું એક પિરામિડ છે. એ પિરામિડ જો પોસિબલ હોય ને, એક મિનિટ હું તમને અહીંયા જ ડ્રો કરીને બતાવું. હવે અહીંયા છે ને આ ટાઈપનું એક ઓર્ગેનાઇઝેશન, આ મેનેજમેન્ટનું એક પિરામિડ છે, બરાબર. હવે એના છે ને 3 પાર્ટ પડે છે. આ જે છે એને કહેવાય ટોપ મેનેજમેન્ટ, બરાબર છે. આને કહેવાય મિડલ, બરાબર છે. અને આ થયું લોવર. ઓકે, અને આ થયું એક મેનેજમેન્ટ માટેનું સ્ટ્રક્ચર. ઓકે, હવે તમને ઇકોનોમિક્સ જે છે એની અંદર આ આવે છે. તમને સબ્જેક્ટ નહીં હતો તો હું તમને આમ જ શીખવાડી દઉં છું. તો ટોપ મેનેજમેન્ટ એટલે શું કે અહીંયા જેના ઓર્ગેનાઇઝેશનને જે એસ્ટાબ્લિશમેન્ટ કરે છે, બરાબર, તો એના જે ઓનર છે એ, બરાબર છે, કે CEO છે એ અહીંયા આવી શકે. મિડલની અંદર કોણ આવશે કે જે જનરલ મેનેજર છે, બરાબર છે, તો એ જનરલ મેનેજર આવી શકે. ઓકે, એક્ઝિક્યુટિવ્સ જે છે એ લોકો આવી શકે, બરાબર છે. લોઅર મેનેજમેન્ટ છે જેની અંદર આવે છે સુપરવાઇઝર. ઓકે, પછી ઉપર માર્કેટિંગ મેનેજર આવે, પ્રોડક્શનનો મેનેજર આવે, બરાબર છે, ફાઇનાન્સના મેનેજર આવે. એવી રીતે 4 જેના પાર્ટ પડે છે મેનેજમેન્ટના એના આવે. એની સાથે એની અંડરમાં એના અલગ અલગ પાર્ટ પડતા હોય તો એના એક્ઝિક્યુટિવ આવે. હવે આ એક્ઝિક્યુટિવની નીચે પાછા બીજા અલગ અલગ એના ડિવિઝન પડતા હોય, બરાબર છે. તો એની અંદર સુપરવાઇઝર આવી શકે, નાનો એક મેનેજર આવી શકે, બરાબર છે. તો એ બધા વ્યક્તિ જે છે એ લોવરમાં આવે. એના પછી આ જે પાર્ટ છે, બરાબર, એની અંદર જે છે વર્કર્સ આવે છે, બરાબર છે, જે મજૂર વર્ગ જેને આપણે કહીએ છીએ એ, બરાબર. ફિટર છે, વેલ્ડર છે, બરાબર છે, કે જે મજૂરી કામ કરતા હોય, વર્કર્સ હોય. ઓકે, એ લોકો, જે લોકોની સંખ્યા બહુ બધી અહીંયા હોય છે. જ્યારે આમાં અહીંયા છે ને એ એકદમ જ ઓછા હોય, બરાબર. માની લો કે 10 જણા છે. હવે અહીંયા જે છે, બરાબર, એ લોકો માની લો કે 30 જણા છે. અહીંયા જે છે એ માની લો કે 50 જણા છે, મોટી ઇન્ડસ્ટ્રી હોય. અને આ જે પાર્ટ છે, બરાબર, એમાં માની લો કે 500 જણા છે, બરાબર. તો આ રીતે આખું મેનેજમેન્ટનું આ જે ટ્રાયંગલ છે, જે પિરામિડ છે, એનું ડિવિઝન અહીંયા થયેલું હોય, બરાબર. તો એક્ઝેક્ટલી આ જે અલગ અલગ લેવલ છે એની અંદર જે પણ કોઓર્ડિનેશન કરવાનું છે, બરાબર છે. પછી મેં તમને આ જે લેવલ કીધા, તો એની અંદર જે લોઅર લેવલ અને જે વર્કર્સ છે એ લોકોનું લેવલ બહુ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. તો એ લોકોની વચ્ચે કેવી રીતે જેટલા બી એમ્પ્લોઈઝ છે એ લોકોની વચ્ચે કેવી રીતે કોઓર્ડિનેશન છે, બરાબર. એની સાથે સાથે ઉપરનું જે મેનેજમેન્ટ છે, હાયર મેનેજમેન્ટ, એની સાથે લોકોનું કોઓર્ડિનેશન કેવી રીતે છે, એ બધી વસ્તુ પણ અહીંયા એટલી જ અસેન્શિયલ્સ છે, બરાબર. એના પછી નેક્સ્ટ જે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ડેવલપ્સ હાર્મની અમોંગ ધ પીપલ વિચ હેલ્પ્સ ઇન અચીવિંગ કોમન ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વેરી ક્વિકલી. તો જ્યારે આ બધા લોકોની વચ્ચે ખાસ કરીને એક ટીમ મેમ્બર્સ જે છે એ લોકો, લીડર જે છે એ લોકો, બરાબર, અલગ અલગ જે લીડર્સ છે એ લોકો, એની સાથે સાથે બધા ગ્રુપ છે એ ગ્રુપને પણ હેન્ડલ કરવાવાળું કોઈ એક વ્યક્તિ હશે કે 2-3 વ્યક્તિ હશે, બરાબર છે. તો એક ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ હોય. ઓકે, તો આ જેટલી બી વસ્તુ છે બધા વચ્ચે કેવી રીતે હાર્મની જળવાય છે એને એ વસ્તુ જે છે એ પણ અહીંયા એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેથી કરીને જે કોમન ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર,
એ આપણે કેવું છે કે એને સારી રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ કે એને અચીવ કરી શકીએ, બરાબર. તો એને અચીવ કરવા માટે એ લોકો બધા વચ્ચે હાર્મની હોવી બહુ જરૂરી છે. એના પછી છે નેક્સ્ટ કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ આપણને શું હેલ્પ કરે છે, તો ઇમ્પ્રૂવ ધ ગુડવિલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન થ્રુ રિડ્યુસિંગ ટર્ન ઓવર ઓફ ધ એમ્પ્લોઈઝ. જે એમ્પ્લોયનું ટર્ન ઓવર, તો જ્યારે આપણે કેવું છે કે એક એમ્પ્લોય છે, બરાબર, કે કોઈ બી વ્યક્તિ છે, એ જે જગ્યા પર જે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરવા માટે એ મોટિવેટ રહેતો હોય, બરાબર છે, એના કામને અપ્રિશિએટ કરવામાં આવે, ઓકે, એને ટ્રેનિંગ મળતી હોય પ્રોપર, એને પ્રોપર એ જે કામ કરે છે એના માટે સેલેરી મળતી હોય, બરાબર છે, એને મોટિવેશન મળતું હોય, એને અપ્રિશિએશન મળતું હોય પોતાના કામ માટે, બરાબર છે, એ જો એક્સ્ટ્રા કામ કરે તો એના માટે એને ઇન્ટેન્સિવ મળતું હોય, બરાબર છે, એને ત્યાં કામ કરવાની મજા આવે એવું એન્વાયરમેન્ટ ત્યાં ઊભું થયું હોય, બરાબર છે. તો એનાથી શું થશે કે એ જે વ્યક્તિ છે ને એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર એ કામ કરશે, બરાબર, એ જોબ છોડીને જશે નહીં. જો એ વ્યક્તિ જોબ છોડીને જાય ને તો શું થાય કે એક્સપિરિયન્સ પર્સન છે ને એ છોડીને જતું રહે, એટલે નવું આવે ને તો નવાને ફરીથી ટ્રેન કરવાનું. એનાથી શું થાય કે પ્રોડક્શન જે છે એનું રિડક્શન થાય, બરાબર. તો જે એક્સપિરિયન્સવાળું વ્યક્તિ એક જ જગ્યા પર કામ કરતું હોય તો એનાથી એ ઓર્ગેનાઇઝેશનને ફાયદો છે, કેમ કે એક્સપિરિયન્સવાળું વ્યક્તિ છે, કોઈ બી પ્રોબ્લેમ આવે તો એ સોલ્વ કરી શકે છે ઇઝીલી, બધી વસ્તુ જે છે એ ઓર્ગેનાઇઝ કરી શકે છે. એ એના એન્વાયરમેન્ટની અંદર, એના કલ્ચરની અંદર એ ધડી ગયો હોય, બરાબર છે, તો એને બહુ સમજાવવાની આપણને ઝંઝટ નથી રહેતી, બરાબર છે. એ બધી વસ્તુ ઓટોમેટિક જે છે એ કરી શકે છે, બરાબર, ડિસિઝન મેકિંગ બી કરી શકે છે. તો એનાથી શું થાય છે કે એને બી એવું લાગે કે હા એક હાયર પોઝિશન પર જઈ શકું છું, બરાબર, એ મોટિવેટ થાય છે, તો એ વધારે સારી રીતે કામ કરશે, ઓકે. તો એક જોબ સેટિસ્ફેક્શન પણ એને થાય છે, અને એની સાથે એક ઓર્ગેનાઇઝેશનની અંદર જે એમ્પ્લોયનું ટર્ન ઓવર છે ને એ પણ અહીંયા બંધ થશે. જો એમ્પ્લોયનું ટર્ન ઓવર હોય ને તો સમજી જાઉં કે તમારું ઓર્ગેનાઇઝેશનની અંદર મેનેજમેન્ટ સારું નથી, બરાબર છે, એનું ભવિષ્ય જે છે એ બહુ સારું નથી, એ અહીંયા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભો થાય છે, ઓકે. તો એના લીધે શું થાય છે કે જે રિઝલ્ટ મળવું જોઈએ ને મળતું નથી, પ્રોડક્શન જે છે એ પણ રિડ્યુસ થાય છે, કેમ કે ફરીથી નવાને ટ્રેન કરવું, એ ધડે ત્યાં સુધીમાં એ પણ છોડીને જતો રહે તો પાછો ત્રીજો આવે, ઓકે. તો એના લીધે શું થાય છે કે આ ક્રિયા જે છે એ કદાચ કન્ટિન્યુ રહે તો બહુ મજા નહીં આવે. તો એટલા માટે જે ઓર્ગેનાઇઝેશનની અંદર આ જે ટર્ન ઓવર છે એ બહુ ઓછું હોય ને તો વાંધો નહીં આવે. ચાલો એના પછી આપણે જોઈએ નેચર અને સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો એમાં પહેલું છે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ. ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ એટલે વિધિન યોર બિહેવિયર, વિધિન હ્યુમન બિહેવિયર, વિધિન યોર સેલ્ફ, તમે તમારી જાતને કેવી રીતે મેન્ટેન કરો છો, કે કેવી રીતે તમારી જાતની અંદર ડિસિપ્લિન જે છે એને મેન્ટેન કરો છો, બરાબર, એના પર અહીંયા ફોકસ કરવામાં આવેલો છે, બરાબર છે. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ડઝ નોટ ફોકસ ઓન ઓનલી વન ડિસિપ્લિન બટ ઇન્ટિગ્રેટ્સ ડિસિપ્લિન્સ રિલેટેડ ટુ હ્યુમન બિહેવિયર, નેમલી સાયકોલોજી, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એક ખાલી બિહેવિયર પર નહીં પણ એ હ્યુમન સાયકોલોજી, બરાબર છે, એના પર બી એ ફોકસ કરે છે, બરાબર. ત્યાંની જે સોશિયોલોજી છે, સોશિયોલોજી એટલે કેવું કે આપણે એક સમાજમાં જીવીએ છીએ, ઘરે આવીએ તો આપણું ઘર છે, ઘરની આજુબાજુ લોકો રહે છે, બરાબર. આપણે ફ્રી ટાઈમમાં સન્ડે માની લો કે ક્રિકેટ રમીએ છીએ, બરાબર, કે પછી કશે ફેમિલી સાથે ફરવા ગઈએ છીએ, શોપિંગ કરવા જઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ, તો એક આપણે એક સોશિયલ લાઈફ છે. લગ્ન પ્રસંગ હોય તો ત્યાં જઈએ છીએ, બરાબર. ગણપતિનો તહેવાર આવે, નવરાત્રિ આવે તો બધા આપણે ભેગા થઈને એ તહેવાર ઉજવીએ છીએ, તો એક સોશિયલ લાઈફ છે, ઓકે. તો એ બધી જ વસ્તુ જે છે અહીંયા ઓર્ગેનાઇઝેશનની અંદર બી એક સોશિયલ લાઈફ હોય, કેમ કે આપણે ઘર કરતાં વધારે તો આ ઓર્ગેનાઇઝેશનમાં રહેતા હોઈએ, બરાબર, એક ઇન્સ્ટિટ્યૂટમાં રહેતા હોઈએ, તો આપણે બી એક ફેમિલી જેવા થઈ ગયા હોય, બરાબર. તો ત્યાં પણ આપણે આપણા ફ્રેન્ડ્સ હોય, બરાબર, આપણને મજા આવતી હોય એ લોકોની સાથે કામ કરવાની, ઓકે. આપણે એ લોકોની સાથે એકદમ બેલેન્સ રહીને કામ કરતા હોઈએ. તો આ બધી વસ્તુ જે છે એ પણ અહીંયા ચેક કરવામાં આવે છે. એન્થ્રોપોલોજી એટલે માનવશાસ્ત્ર, બરાબર. જે આખો માનવશાસ્ત્ર છે એની અંદર શું છે કે તમારું જે બોડી લેંગ્વેજ છે, તમારું જે માઇન્ડ છે, એ કેવી રીતે તમારા બોડીની ઉપર ઇફેક્ટ કરે છે, બરાબર, એ બધી વસ્તુ જે છે એ અહીંયા આવશે, બરાબર.
તો આ બધી જ વસ્તુ જે છે એ અહીંયા એક રિસર્ચર જે છે, જે સાયકોલોજીસ્ટ છે, બરાબર, એ અહીંયા તમારી આ જે હ્યુમન બિહેવિયર છે એને એનાલાઇઝ કરે છે, એની સ્ટડી કરે છે, બરાબર. તો આખો એક બિહેવિયર જે છે એ અલગ અલગ ડિફરન્ટ સિચ્યુએશન્સની અંદર કેવી રીતે તમે તમારું માઇન્ડ અને બોડી અહીંયા બિહેવિયર કરે છે, ઓકે, એ અહીંયા જે છે એનો એક સ્ટડી છે. તો ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ, તમે તમારી જાતને કેવી રીતે ડિસિપ્લિનમાં રાખો છો, ઇવન તમારી સોશિયલ લાઈફમાં, બરાબર છે, તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ લાઈફ હોય એની અંદર બી તમે કેવી રીતે ડિસિપ્લિન રાખો છો એ પણ અહીંયા ચેક કરવામાં આવે છે, બરાબર. ચલો તો હવે આગળનું જે છે એ આપણે આખું ડિટેલ ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું.